ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. વિશ્વાસના શૂરવીરોની યાત્રામાં આજે હિબ્રુ 11 અને 31 પ્રમાણે રાહાબ વિશે જોઈશું. સમગ્ર યરીકો શહેરના નાશ વચ્ચે માત્ર રાહાબનું ઘર જ બચ્યું, માત્ર તેના વિશ્વાસને કારણે. યરીકો ઊંચી દિવાલથી ઘેરાયેલું શક્તિશાળી શહેર હતું. આ શહેરમાં રાહાબ નામની સ્ત્રી તેના કુટુંબ સાથે રહેતી હતી, જેણે 2 ઇસરાયેલી જાસૂસોને આશરો આપી બચાવ્યા. પરંતુ તેણે આવું જોખમ શા માટે લીધું? કારણ કે જો તે પકડાઈ જાત તો તેને તથા તેના કુટુંબને મારી નાખવામાં આવત. લાલ દોરો જે તેણે બારીમાં બાંધ્યો હતો તે શું દર્શાવે છે? શું કારણ હતું કે યરીકો શહેરમાં માત્ર તેનું જ ઘર બચવા પામ્યું? કેવી રીતે એક વેશ્યા પ્રભુ ઈસુની વંશાવળીમાં સ્થાન પામી? વગેરે પ્રશ્નોનો જવાબ આજના અભ્યાસ દ્વારા મેળવીએ. યરીકો શહેર શું દર્શાવે છે? યરીકો શહેર પાપ, અહંકાર અને દુન્વયી ગર્વનું પ્રતીક હતું. તેની દિવાલો જે રીતે લોકોને અંદર આવવા દેતી નથી, તેમ માનવીના હૃદયની દિવાલ ઈશ્વરને અંદર આવવા દેતી નથી. ઇસરાયેલી પ્રજા વચનની ભૂમિમાં પ્રવેશવા તૈયાર હતી. તે સમયે યહોશુઆનું પુસ્તક તેના 2 અધ્યાયને 1 કલમ પ્રમાણે સિટ્ટીમમાંથી 2 માણસોને યહોશુઆ જાસૂસ તરીકે યરીકો શહેરની બાતમી કાઢવા મોકલે છે, અને આ જાસૂસોએ રાહાબ નામની વેશ્યાના ઘરે ઉતારો લીધો, જે દર્શાવે છે કે ઈશ્વર બાહ્ય રૂપ નથી જોતા, પણ હૃદયનો વિશ્વાસ જુએ છે. યરીકોના રાજાને ખબર પડી કે ઇસરાયેલી લોકો બાતમી કાઢવા આવ્યા છે, ત્યારે 3 કલમમાં લખ્યું છે તે પ્રમાણે રાજાએ રાહાબને કહાવ્યું કે જે માણસો તારે ત્યાં ઉતર્યા છે તેઓને બહાર કાઢ. અને 4 કલમમાં લખ્યું છે તે પ્રમાણે રાહાબે પોતાના અને પોતાના કુટુંબના જીવના જોખમે તે 2 માણસોને સંતાડી દીધા, અને રાજાને કહી દીધું કે તેઓ મારે ત્યાં આવ્યા હતા ખરા, પણ હવે ક્યાં ગયા છે તે વિશે મને ખબર નથી. ત્યારબાદ રાહાબ તે માણસોને જ્યાં સંતાડ્યા ત્યાં જઈને તેમને મળે છે ને કહે છે, જેનો ઉલ્લેખ 9 થી 11 કલમમાં આપણને જોવા મળે છે. ત્યાં રાહાબ કહે છે, યહોવાએ આ દેશ તમને આપ્યો છે, અને અમને તમારી ધાક લાગે છે. તમારી આગળ અમારા દેશના સર્વ રહેવાસીઓના ગાત્રો શિથિલ થઈ ગયા છે, કેમ કે મિસ્રમાંથી તમે નીકળ્યા ત્યારે યહોવાએ તમારી આગળ શુભ સમુદ્રનું પાણી કેવી રીતે સૂકવી નાખ્યું, અને રસ્તામાં આવતા જે રાજાઓ તમારી વિરુદ્ધ થયા તેઓની તમે શી દશા કરી તે વિશે અમે સાંભળ્યું છે. તમારી વિરુદ્ધ અમારામાં કંઈ હિંમત રહી નથી, કેમ કે યહોવા તમારા ઈશ્વર તે જ ઉપર આકાશમાં અને નીચે પૃથ્વી પર છે. અહીં રાહાબ જીવતા ઈશ્વરથી ડરે છે, અને એટલે જ આગળ 12 અને 13 કલમમાં કહે છે કે હું તમારી વિનંતી કરું છું કે મારી આગળ યહોવાને નામે પ્રતિજ્ઞા કરો કે મેં તમારી દયા કરી છે, માટે તમે પણ મારા પિતાના ઘર પર દયા કરીને મને ખરું ચિહ્ન આપશો, અને અમારા કુટુંબના સર્વને જીવતા રહેવા દેશો. એક બિનયહૂદી સ્ત્રી કે જે પાપી સ્ત્રી છે, તે તેના મોડેથી જીવતા ઈશ્વર પરના તેના વિશ્વાસની ઘોષણા કરે છે, અને તેના બદલામાં તે તેનો અને તેના કુટુંબીજનોનો જીવ બચાવે છે. આગળ 18મી કલમમાં જાસૂસો તેને કહે છે કે જે બારીમાંથી તું અમને નીચે ઉતારે છે તે બારી ઉપર તું લાલ રંગની દોરડી બાંધજે, અને તારા સર્વ કુટુંબીજનોને ઘરમાં રાખજે. જો તેઓ ઘરની બહાર નીકળે અને રસ્તામાં આવે તો તેમનું રક્ત તેમને માથે, અમે તો નિર્દોષ થઈશું. પણ જો તેઓ ઘરમાં હોય અને કોઈનો હાથ તેઓ પર પડે તો તેમનું રક્ત અમારે માથે.
મતલબ લાલ દોરીવાળા ઘરમાં જેટલા લોકો હશે તે બચવા પામશે, ઘરની બહાર નીકળ્યા તો તે નિશ્ચય માર્યા જશે. અહીં લાલ દોરો ઈસુના લોહીનું પ્રતીક છે. જેમ રાહાબના ઘરને લાલ દોરાથી બચાવ્યું, તેમ ઈસુનું રક્ત આપણને બચાવે છે. આગળ રાહાબ તેના પરિવારને કહે છે, તમારે ઘરમાં રહેવું, ઘરની બહાર ન જવું. જ્યારે આખું યરીખો શહેર નાશ પામ્યું ત્યારે રાહાબ અને તેનો પરિવાર બચવા પામ્યો હતો. ઈશ્વરે રાહાબના વિશ્વાસનો મોટો બદલો આપ્યો. તેણે માત્ર ઇસરાયેલી સમાજમાં જ સ્થાન મેળવ્યું એવું નહીં, પણ તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં પણ સ્થાન પામી. તેના દ્વારા બોઆઝનો જન્મ થયો, જેના લગ્ન રૂથ સાથે થયા હતા, અને આગળ તેમના કુટુંબમાં દાઉદ રાજાનો જન્મ થાય છે, જે વંશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસને કારણે જ અને વિશ્વાસથી કરેલ કાર્યને કારણે જેને લોકો વેશ્યા કહેતા હતા, તે કેટલું મોટું સન્માન પામી. આ છે ઈશ્વરની અદ્ભુત કૃપા. રાહાબની વાત આજે આપણને શું શીખવે છે? આપણો ભૂતકાળ આપણી ઓળખ નથી. ઈશ્વર દરેકને નવી શરૂઆત આપે છે. વિશ્વાસ માત્ર શબ્દોમાં નહીં પણ કાર્યમાં પણ દેખાય છે. ઈશ્વર તેમના મહિમાને માટે પાપીઓનો પણ ઉપયોગ કરે છે. જો આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીશું તો ઈશ્વર આપણો ભૂતકાળ પછી તે ગમે તેવું હોય તે ભૂલી જશે અને નવું જીવન આપશે. જેમ લાલ દોરાથી રાહાબ અને તેનું ઘર ઉદ્ધાર પામ્યું, તેમ જેનું હૃદય પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી બંધાયેલું છે તે ઉદ્ધાર પામે છે. પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો. આમેન.